ભાભરમાં રહેણાંક મકાનમાં ચોરીની ઘટના આવી સામે। ભાભરમાં તસ્કરોનો તરખાટ અગાઉ પણ અલગ અલગ 6 સ્થળ પર બની હતી ચોરીની ઘટના। ભાભરની બાલાજીનગર સોસાયટીમાં બંધ મકાનમાં ચોરી થતા ભાભરમાં લોકોનો ભય। મકાન માલિક પાલનપુર પ્રસંગમાં ગયા તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ। ઘરમાં રહેલા કબાટ, મંદિરમાં પડેલ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની લાખોની ચોરીની ઘટનાની જાણ ઘર માલિકને થતા ભાભર પોલીસને કરી જાણ। ભાભર પોલીસના પેટ્રોલિંગ ઉપર ઉઠ્યા સવાલ। શિયાળાની કડકડતી ઠંડીમાં ચોર ટોળકી સક્રિય બની હોય તેવું લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। શાળાથી હું બહાર જેલી હતી, પાલપુરમાં સંમેલન ચાલતું હતું અને આ ઘટના આજ રાતે બની છે। કેટલા વાગે બની મને ખબર નહીં। સંમેલન હતું પાલપુરથી હું અત્યારે આવી, મને આજુબાજુવાળા જોઈન કરી એટલે હું ગાડી લઈને ઘરે આવી। પછી 18 તોલાનો દોરો, 2 વેટીઓ, 45,000 રોકડા અને 8 નખલિયું અને 13,500નું પેન્ડલ, આટલું મારા ઘરમાંથી જયું છે। મંદિરમાં ડબ્બો હતો ને મંદિરનો, અહીંયા કોઈ રાસું નહીં, બધું લઈ ગયા છે।